ખેતી હો ભાઈ પણ આમાં તો એવું છે બાપુએ થોડાની ખેતી ન કરી એટલે મારા ઘરે બાવર ઉગે આપણે આંબા ન કહેવાય આ ગાડીમાં તો બાવરા કહેવાય પણ જગતમાં એક માનું હારું કારજ મા બાપનું ન કરી શકે અને એક દીકરીની વિદાય ન કરી શકે જગતમાં કાંઈ હારું ન કરી શકે આ બે વસ્તુ હારી કરવી પડે અને જગતમાં માં જેવું તો બીજું પાત્ર નથી હો 6 મહિનાનું બાળક કહેવાય છે કે ધાવણ ન છૂટવું હોય અને ખોરામાં આવતું હોય અને ઈ માને કહેવાય છે કે ઉપર ચીઠી ફાટી હોય અને માના આંખમાં દર્દ આંગળા પડતા હોય અને તે જગતમાં બધા ભેગા થઈને કે હે બેન તું 1 મહિનેથી હેરાન થાસ અને ભલે તું જુવાન નહીં પણ તું સત્યથી પામીને તારું દુઃખ અમને જોયું નથી જાતું હો પણ ઈ માને જીવ જાને એની ઉપાધિ નથી હોતી કુટુંબની ઉપાધિ નથી પણ છોકરું ધામે એની ઉપાધિ છે હે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે મને આજ લેતા તું અત્યારે લઈ લે પણ મારા છોકરાને એક રોટલા માંગે એવો બટકું માંગે એવો થવા દીધો હોત ને તો શાંતિથી મળી શકે એટલે તો માં કીધું છે શું કામ કે માત્ર નાડ્યું માંડી જેવું જબ જરાકા થાય પણ સોની ચિંતા થાય એમ કેમ એરી એક આગળ આ માં છે હે આ માં છે ભાઈ અમૃતનું ઝાડ છે માં સિવાય જગતમાં કાંઈ નથી હે ચોટીલા તમે જાવ ને તો ચોટીલા કાંઈ નથી હે ગબરાવ જાવ તો કાંઈ નથી શું કામ કે પેલા આંગણા વારીને રાજી કરો ને તો ડુંગરા મારી રાજી ને બાકી અહીંયા કાંઈ નથી બાપા હે એમ કહેવાય કે 1500 રૂપિયાની માં સામુંડાને તમે સુંદરી સુનાવો અને માં 500 રૂપિયાની ફરતી હોય ને તો સામુંડમાં આપણને કહેતી હોય કે આ ડુંગરમાંથી આટલા માણા સડે ને કોઈનો ભાર નથી મને લાગતો તારો ભાર લાગે તું હેઠો ઉતરી જા કા તારી માને સુંદરી નથી લઈ જતો ને મને 1500 રૂપિયાના તું હાડિયું વગાડવા આવે હેઠો ઉતરી જા બાપ એટલે જગત જનની રહીને ઈ પહેલા આપણે જન્મ દેનારી માં છે એટલે સંતોએ કીધું પણ શું કામ એ લખાય આપણા દુના દિવાયા
બજે રે હે મારી ના બજે બજે મોરિયા હે મોરિયા મારે આ એક રૂપિયો નહીં ગપે સાધુ બામણ માટે રૂપિયા આપણા માટે નથી હો અને આમ બે પુરવાળા મારું પૂરું નહીં કર્યું માગો તો ભગવાન પાસે માગો અખિલ બ્રહ્માંડના માલિક પાસે માગો અમારા બે માણસ છે બે પગ છે અને 5 માલ છે એનું પૂરું જો ઈશ્વર કરતો હોય તો આપણે બીજા પાસે માગવાની જરૂર શું બાપા આ તો સાધુ સંતોની ખેતી છે અને આયા મારા જેવો કોઈનો દીકરો હું તો કહું છું અને કોઈની ભજનના રૂપિયા લે નહીં અને કોઈ ભજનના રૂપિયા લે ને તો બારોટના સોપડે જોજો ત્રીજી પેઢી કોઈ નો હા મને એટલી ખબર પડે બાપા હા જગતનો રોટલો છે તમે માટીયલ જાવ ને તો માટીયલ ઘોડિયારમાં પાય નહીં વંડીએ આંટો મારજો મંદિરની વંડીએ જે રાતે અજાણ્યો માણા આવે અને કૂતરા નો ભૂવા ને એને દાંતડા જેવા દાંડા રૂવાણી ન હોય તો અભ્યાગતનો રોટલો સાધુને ખપે આપણને ન ખપે બાપા હે આ રોટલો આપણને ન ખપે કારણ કે હવારમાં ઠાકરજીને પ્રાર્થના કરે કે હે મારા અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર આખા ગામનો દિવસ અને આખા ગામનો ભિક્ષામૂર્તિ હું કરું છું હે મારા ઠાકર બીજું કાઈ ન કરતો કાઈ નહીં પણ નાની બાળ હોય ને તારા હાથને મારા ગામમાં ન આવી તો આવો સાધુ પ્રાર્થના કરે અને તમે ઓલો ખૂન કરીને ધારુમાં પીડ્યો હોય એને ભેંસના દૂધ પાવ ઈ કાઈ ન આવે હા તમારા ગામનો સાધુ કાઈ આવે ગમે એમ તો ઈ રોગ તમારો લઈ લે ઈ ઠાકરને પ્રાર્થના કરે હે પણ જાતિ સ્વભાવ નહીં ભાઈ કોઈ નો મૂકે કારણ કે લારી લારી એક માણસ નીકળ્યો એમાં કેળા અને ઈ કેળા અને મરચા બે એક માણસ વેચે અને છોકરું આવી અને કેળાનું દર્શન લઈને વહી ગયું એટલે કેળાને મરચાએ કીધું કે જો તને ઉપાડી લઈ ગયો ને મરચા કે હા બાપા ઉપાડી લઈ ગયો કે અમને ન ઉપાડે હા બાપા કે તારો સ્વભાવ તને ન ઉપાડે પણ તને લઈ ગયો ને કે હા લઈ જા અને પછી કેળાને ન લેવાનું એટલે કેળાએ કે ભાઈ ઈ મને લઈ જા ને કે હા ઘરે જઈ એના ઘરે ઠાકોરજીનો ફોટો છે મને ફોલ છે મારા કટકા કરશે માથે ખાન નાખશે એક તુલસીનું પાન મૂકશે અને આખું ઘર પ્રસાદ કરી અને પછી મને ખાશે અને મરસાન કે તને શું કરે ચીરી મીઠું ભરે બાકી તારા પરસા ન હોય કે હે તને તો ચીરી મીઠું ભરે તારા પરસા ન હોય એટલે કીધું ગુરુના પ્રતાપે મીરા પાર આજે ગુરુના
શેની ભજનની કરી રહી ને, જો કે આ સાધુ સંતો આપણને સમજાવે, કોઈ ન સમજાવે. જયારે જુનાગઢની તળેટીમાં તો કહેવાય છે કે મસંદર બાપુ વચ્ચે ચેતવવા નીકળ્યા, અને જેથી સાધુ નીકળે ને તેથી કોકનું કલ્યાણ હોય, આપણે નીકળે ને તેથી કોકનો ભૂવણીયો હોય. આટલો આપણો સાધુમાં આપણા ફેર. જેથી આપણે ઘીરે નીકળે એટલે 2-3 જણાનો ભૂવણીયો હોય, સાધુ ઘીરે નીકળે એટલે કોકનું કલ્યાણ થાય. આપણામાં સાધુમાં ફેર. અને એ કહેવાય છે કે જુનાગઢની તળેટીમાં નીકળ્યા મસંદર બાપુ, આ તઈ ભજન કરવાની. અને કહેવાય છે કે એક ફરિયામાં આવીને ઉભા રહ્યા, સીતારામ કરીને ઉભા રહ્યા, અને બળે ભિક્ષા કરાવી. પણ ભિક્ષા બળે કરાવી એટલે આંખમાં આમળા દળ ચાલુ થઈ ગયા. અને કઈ કીધું કે માં બેન, હું તો સાધુ, ભિક્ષા દીધી વખતે તમારી આંખમાં આમળા આવે તો આ ભિક્ષા મને ખપે નહીં બાબા. અને તઈ કીધું કે બાપુ એવું કઈ નથી, આજ મેં સાધુયા તારા ઘીરે પગ રાખ્યો છે, આજ મારા પગલા તારા આંગણામાં પડ્યા છે, બોલ બેટા શું છે. અને તઈ કીધું કે બાપુ કરી નહીં શકો. કેમ કે પરમાત્મા અખિલ બ્રહ્માંડના માલિકે મને ના પાડી છે કે તું હાથ બહુ બાંધવી નહીં, મારો દીકરો નથી. અને તઈ કીધું કે તારા ઠાકર પાસે દીકરા ફૂટી રહ્યા હોય, પણ મારા સાધુ પાસે દીકરા ન ફૂટે, હાલે બેટા. અને જોડીમાંથી ગોળની ગાંગડી દીધી કે હાલે ખરીદા. અને હવે તારો દીકરો 12 વર્ષનો થાય નહીં, પણ 5 વર્ષનો થાય ને તેથી હું પાછો આવીશ. એ દીકરાને લાવી અને પછી ભિક્ષા કરાવજે. અત્યારે તારી ભિક્ષા ને ઘરમાં લઈને વઈ જા. એક દી બેટી કરતા કરતા 5 વર્ષના વાણા વઈ ગયા. અને દીકરા આ જે પરસાદી લઈને જાય ને, બેનો એક ટેવ હોય બાપા, કોઈનું ઓછું ન રખાવતા. હું મારા બૈરાનું કહું છું, ગરીબ પાસે મારે ઘડીક રહેવું, ગુનેશ લેવી. બૈરાને કઈક નવી વાત આવે ને એટલે ઘરે ભરેલું બેડું હોય ઢોર નાખે, અને ભરેલું બેડું ઢોર નાખે અને ખાલું બેડું લઈને પાણી આરે થાય, પાણી ત્યાં ભરતા હોય. અને તઈ કીધું બેનો તમે મને કહેતા હતા ને કે વાંધણી હે, મારા ઘીરે સાધુ આવ્યા હતા, જો આ પ્રસાદ આપ્યો હે, મને ભગવાન કહેતા હતા ને તું ડૂબળી રહીશ, આ ગોરની ગાંગડી આપી અને આ ખસને એટલે મને દીકરો થશે. અને બઈએ એક ઠુમો મારીને કીધું હતું કે બાવા અત્યારે નીકળી પીડા એની પરસાદી લેવાય. અરે લુગડાની ભાન નહીં ને, ગાંડી થઈને ફરી નાખી દે, હે નાખી દે. અને માથે હેલ બાપુ વિચાર આવ્યો, નાખી દઉં ખાઈ દઉં, નાખી દઉં ખાઈ દઉં. અને ઘરે આવતા વિચાર ફરી ગયો. અને એ કહેવાય છે કે જે ગોરની ગામડી હતી ને એ ઉકરડામાં નાખી દીધી, ઉકરડામાં નાખી દીધી. 1 દી 2 દી એમ કરતા કરતા કહેવાય છે કે વર્ષો વીતી ગયા. અને બાપુ કહેવાય છે કે ફરતા ફરતા પાછા આવ્યા, સીતારામ. અને કીધું કે બાપુ મેં તમને ક્યાંક જોયા છે કે બેટા હું તારા ઘરે આવ્યો નતો, મેં તને પરસાદી દીધી હતી હે, અને તું એકલી ભિક્ષા દેવા માટે આવી, દીકરો ક્યાં? અને ધરુજી ને ભાઈ પગમાં પડી છે કે બાપુ મને માફ કરો. કા એ તમે પ્રસાદ આપ્યો એ તમે મારી બેન પડીના કહેવાથી ઉકરડામાં નાખી દીધા. અને તઈ કીધું લાય લાય બેટા પાવડો અને કોદારી લાય, એ દીકરાને મૂંઝાણો થતો છે. અને 12 વર્ષે કહેવાય છે ઉકરડામાંથી બારો કાઢે ને ઈ ગોરખ થાય બાપા આ સાધુના. હે ગુરુના એ પ્રતાપે ગોરખ લાંબો